ધોરણ 10 SS સામાજિક વિજ્ઞાન લેક્ચર નંબર 18 સામાજિક વિજ્ઞાનમાં આપણે પહેલું એક ચેપ્ટર જોયું ઇતિહાસનું, બીજું એક ચેપ્ટર જોયું આપણે ભૂગોળનું, અને હવે અર્થશાસ્ત્ર વિભાગનું એક ચેપ્ટર આપણે શરૂ કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 15 નામ છે આર્થિક વિકાસ. તો હવે આપણે અર્થશાસ્ત્ર વિભાગમાં આગળ વધીએ તો ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ. નાનકડી વાત લઈ લઈએ કે પહેલાં જ્યારે નાણાંનું મહત્ત્વ એટલે કે નાણાંનું અસ્તિત્વ જ નહોતું, નાણાં નહીં હતા, ત્યારે લોકો પોતે પોતાનું જે લેવડ દેવડ છે અથવા તો પોતાનું જે ગુજરાન છે એ પોતાની રીતે ચલાવતા. તો આપણને પ્રશ્ન થાય કે જ્યારે નાણું પૈસા નહીં હતા ત્યારે લોકો કઈ રીતે જીવન જીવતા હશે? તો ત્યારે લોકો જે વ્યવહાર કરતા એની અંદર બદલા પદ્ધતિનો ઉપયોગ કરતા, વસ્તુના બદલામાં વસ્તુ આપતા અને એકબીજાની જરૂરિયાત પૂર્ણ કરતા. તો આ રીતે શું થતું હતું કે ઘણી વખત એવું બનતું, જેમ કે ત્યારે નાણું નહીં હતું એટલે સ્વાભાવિક છે કે મોચી હોય એ બૂટ ચપ્પલ બનાવે, ખેડૂતને આપે, ખેડૂત એના બદલામાં શું આપે તો કે અનાજ આપે. આ રીતનો એનો વ્યવહાર થતો. નાણાંની શોધ કરવાની જરૂર કેમ પડી? કારણ કે આ બદલા પદ્ધતિની એક ખામી હતી. બદલા પદ્ધતિની એક ખામીમાં શું હતું તો કે ખામીમાં એવું હતું કે એક ખેડૂત અને એક બળદ વેચનાર બંને જ્યારે વ્યવહાર કરતા ત્યારે વ્યવહારમાં એકને ફાયદો થાય તો બીજાને નુકસાન જતું. તો કઈ રીતે એકને ફાયદો અને એકને નુકસાન થતું? તો જોઈએ કે બળદ વેચનાર અને ખેડૂત બંને જ્યારે લેવડ દેવડ કરતા, વ્યવહાર કરતા, ત્યારે એવું નક્કી થતું કે બળદ વેચનાર એમ કહેતો, હું તને એક બળદ આપું તો તારે મને એક બળદના બદલામાં 1 ગુણ અનાજ આપવાનું. હવે આ વ્યવહાર તો રેડી થઈ ગયો કે એક બળદના બદલામાં 1 ગુણ અનાજ આપવાનું. તો હવે શું થતું કે પહેલાંને 1 ગુણ અનાજ મળી જતું અને ખેડૂતને બળદ મળી જતો. પરંતુ એની ખામી હતી કે જ્યારે પેલો બળદ વેચનાર એમ કે મને 1 ગુણ અનાજ નથી જોઈતું, મને તો અડધી ગુણ જ અનાજ જોઈએ છે, ત્યારે બળદ છે એ બળદને પણ વ્યવહાર પ્રમાણે અડધો આપવો પડે. તો બળદના 2 ટુકડા કરી અડધો બળદ આપી શકાય નહીં. તો બળદ વેચનારને અડધા બળદનું નુકસાન થતું અને પહેલાંને ફાયદો થતો. આ બદલા પદ્ધતિની ખામી હતી. એ ખામીને દૂર કરવા નાણાંની શોધ થઈ. મતલબ કે નાણું અસ્તિત્વમાં આવ્યું. તો જેને આપણે અર્થ એટલે કે પૈસા અથવા નાણાં તરીકે ઓળખીએ તો નાણાં માટેનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એ અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 1 એટલે ચેપ્ટર 15 આર્થિક વિકાસ તરીકે આપણે રજૂ કરીએ. તો અર્થશાસ્ત્ર વિભાગની વાત કરીએ તો 15 થી અને 19 એ અર્થશાસ્ત્ર વિભાગના ચેપ્ટરો છે. તો આર્થિક વિકાસની પ્રસ્તાવના જોઈએ. પ્રત્યેક વ્યક્તિની સવાર અલગ અલગ હોય છે. આપણે સાંજે સૂઈ જઈએ છીએ અને સવારે જાગીએ છીએ ત્યારે આમ પણ દરેક વ્યક્તિની સવાર જુદી જુદી હોય છે. કેટલાક લોકો સવારમાં ખુશમાં હોય, આનંદમાં હોય, કેટલાક લોકો સવારમાં જાગે ત્યારે ટેન્શનમાં પણ હોય. એક જ વ્યક્તિની વાત કરીએ તો એક જ વ્યક્તિની બાબતમાં પણ એવું બને કે એક જ વ્યક્તિની સવાર છે એ બધા દિવસની અલગ અલગ હોય. એક જ વ્યક્તિ માટે પણ એવું બનતું હોય ક્યારેક સવારમાં પોતે આનંદમાં હોય, ક્યારેક ટેન્શનમાં પણ હોય. તો દરેક વ્યક્તિની સવાર અલગ હોય છે અને દરેક વ્યક્તિના અલગ અલગ સવાર પણ અલગ અલગ હોય છે. અહીંયા વાત કરવામાં આવી છે કે કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે. અહીંયા શું કહેવામાં આવ્યું? કેટલાક લોકો એવા છે કે ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે, પોતાનું મકાન હોય, પોતાની જમીન હોય, બધી આ વસ્તુઓ હોય, નાણાં હોય, આ બધું ભૌતિક સુખ કહેવાય, આ બધી ભૌતિક સુવિધાઓ કહેવાય. તો કેટલાક લોકો એવા છે જે ભૌતિક સુખ સુવિધાથી
ભરપૂર જીવન જીવે છે, જ્યારે એની સામે એવું લખવામાં આવ્યું છે કે મોટા ભાગની વસ્તી એટલે વધારે પડતા લોકો પોતાનું જીવનનું અસ્તિત્વને ટકાવી રાખવા સતત ને સતત સંઘર્ષ કરતા જોવા મળે છે, તો આ લોકોને આપણે ગરીબ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો જે લોકો જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત ને સતત સંઘર્ષ કરતા રહે છે, તો એવા લોકોને આપણે ગરીબ લોકો તરીકે ઓળખાવીશું. આમના માટે ભૌતિક સુખ, સુવિધા કે આરામ એટલે શું? મતલબ કે એણે માત્ર કલ્પના જ કરવાની છે, એના માટે માત્ર કલ્પનાનો જ વિષય છે. મતલબ એવો થયો કે આ ગરીબ લોકોને ભૌતિક સુખ, સુવિધા કે આરામ ક્યારેય મળતા નથી. એ લોકો માટે તો ખાલી વિચારવાનું છે કે આવનારા સમયમાં આપણને સુખ મળશે, સુવિધા મળશે કે આરામ મળશે, તો એમના માટે માત્ર કલ્પના જ કરવાની છે. તો એનો મતલબ એવો થયો કે દેશની અંદર બે પ્રકારના લોકો રહે છે. એક ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, અને બીજી બાજુ કેટલાક લોકો ગરીબીમાં સબળે છે. મતલબ કે જીવન ટકાવી રાખવા માટે એને સતત સંઘર્ષ કરવો પડે છે. તો હવે અહીંયા સવાલ કેટલાક આપણને ઉપસ્થિત થયા છે કે આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી? તો આવું શા માટે થયું કે અમુક લોકો મોજથી જીવે છે અને અમુક લોકોને સંઘર્ષ કરવો પડે છે? આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું? તો આ પરિસ્થિતિમાંથી લોકોએ કઈ રીતે બહાર આવવું? જે ગરીબ છે એ ગરીબીમાંથી કઈ રીતે બહાર આવવું? વગેરે પ્રશ્નો ઊભા થાય છે, અને વગેરે પ્રશ્નોના જવાબ આપણને આ આર્થિક વિકાસ ચેપ્ટરની અંદર રજૂ કરવામાં આવ્યા છે. તો આ છે આર્થિક વિકાસની આપણી પ્રસ્તાવના. જોઈએ ફરી એક વખત પ્રસ્તાવના તરીકેની માહિતી. પ્રત્યેક વ્યક્તિની સવાર અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટાભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ, સુવિધા કે આરામ એ તો કલ્પનાનો વિષય બને છે. તો આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી? આ પરિસ્થિતિમાં બહાર કેવી રીતે નીકળવું? વગેરે પ્રશ્નોના ઉત્તરો, વગેરે પ્રશ્નોના જવાબો આપણને અહીંયા મળવાના છે. તો અહીંયા સુધી આપણે જોઈ પ્રસ્તાવના. પહેલો ટોપિક હવે આવે છે આર્થિક વિકાસ. તો સવાલ બને છે, આર્થિક વિકાસ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. સામાન્ય ભાષામાં આપણે આર્થિક વિકાસ કોને કહેતા હોઈએ છીએ? તો આર્થિક વિકાસ આપણે સામાન્ય ભાષામાં કહીએ તો નાણાંમાં, પૈસામાં જેની આવક વધારે સારી હોય, જેની પાસે નાણાકીય સુખ સુવિધા સારી હોય, સગવડ સારી હોય, એને આપણે આર્થિક વિકાસ કહેતા હોઈએ છીએ. તો અહીંયા આર્થિક વિકાસની બાબતમાં આપણને શું માહિતી આપવામાં આવેલી છે જોઈએ. તો આર્થિક વિકાસ એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. એની અંદર પણ નાની એવી પ્રસ્તાવના તરીકે માહિતી આપી, અને પછી આપણને વ્યાખ્યા અને ઉદાહરણમાં રજૂઆત કરવામાં આવેલી છે. તો આર્થિક વિકાસ એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. આજના આધુનિક યુગમાં પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે. આધુનિક સમય એવો છે કે જેની અંદર દરેક દેશ વિકાસ કરવા માટે મહેનત કરતો હોય છે. તો દરેક દેશ તો વિકાસ માટે પ્રયત્ન કરે જ છે, સાથે સાથે દરેક દેશના દરેક લોકો પણ પોતાને વિકાસ માટેના પ્રયત્નો સતત કરતા રહે છે. તો આજના આધુનિક યુગમાં દરેક દેશ વિકાસ માટે મહેનત કરી રહ્યો છે. દરેક દેશને, દેશના દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે વિકસવું છે, વિકાસ કરવું છે, ટોચ પર ઊંચા સ્થાન પર પહોંચવું છે. તો અહીંયા લખવામાં આવેલું છે
કે વિકાસ માત્ર આર્થિક જ નહીં પરંતુ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. તો આપણે જે રજૂ કરતા મતલબ કે સમજતા હતા કે આર્થિક વિકાસ એટલે માત્ર ને માત્ર નાણાંમાં જ વિકાસ, અથવા તો આપણો વિકાસ એટલે નાણાકીય આર્થિક જ વિકાસ, એવું આપણે સમજતા હોઈએ. પરંતુ અહીંયા એવું સમજાવવામાં આવેલું છે કે વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, નાણાકીય જ નહીં, પરંતુ અનેક જુદા જુદા પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. એટલે કે સમાજના જુદા જુદા અલગ અલગ પાસાઓમાં ફેરફાર થવો, પરિવર્તનો થવા, તો એને કહેવામાં આવે છે આર્થિક વિકાસ અથવા તો વિકાસ. તો આપણે જે વિકાસ સાધવા જઈ રહ્યા છીએ એ માત્ર નાણાંમાં નથી સાધવાનો. નાણાંમાં તો જરૂરી જ છે, પ્રથમ તો આપણે આર્થિક વિકાસ તો જરૂરી જ છે, પણ એ અર્થ નાણાંનો ઉપયોગ કરી અને સમાજના બીજા પાસાઓને પણ બદલવાના છે, સમાજની અંદર બીજા પાસાઓમાં ફેરફાર લાવવાનો છે, બીજા પાસાઓમાં પરિવર્તન લાવવાનું છે. તો આ પરિવર્તનની પ્રક્રિયા છે. એટલે આજના આધુનિક યુગમાં પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે. વિકાસ માત્ર આર્થિક જ નથી, પરંતુ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. તો હવે જોઈએ આર્થિક વિકાસ એટલે શું. તો વ્યાખ્યાના રૂપમાં આર્થિક વિકાસની આપણને વ્યાખ્યા રજૂ કરવામાં આવેલી છે. તો આર્થિક વિકાસ એટલે જવાબમાં લખેલું છે કે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો, દેશની માથાદીઠ આવકમાં વધારો અને લોકોના જીવન ધોરણમાં સુધારો. આર્થિક વિકાસની વ્યાખ્યામાં 3 બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો, દેશની માથાદીઠ આવકમાં વધારો, લોકોના જીવન ધોરણમાં સુધારો. તો હવે આપણને એ પ્રશ્ન થશે, રાષ્ટ્રીય આવક એટલે શું, માથાદીઠ આવક એટલે શું અને જીવન ધોરણ એટલે શું. તો આ 3નો પહેલાં જવાબ આપણે મેળવશું કે રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક અને જીવન ધોરણ એટલે શું, અને પછી આપણે આર્થિક વિકાસ કોને કહેવાય એની વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલી માહિતી આપવામાં આવી છે કે રાષ્ટ્રીય આવક કોને કહેવાય. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. દેશની કુલ આવકને, કુલ એટલે ટોટલ આવક જે થાય એને. તો દેશમાં જુદા જુદા ક્ષેત્ર છે. પ્રાથમિક ક્ષેત્ર ખેતી, પશુપાલન વગેરે. પછી આવશે માધ્યમિક ક્ષેત્ર, એમાં આવશે મોટા મોટા ઉદ્યોગો. સેવા ક્ષેત્ર, એમાં આવશે શિક્ષણ, આરોગ્ય, પરિવહન વગેરે. તો આ બધા જુદા જુદા ક્ષેત્રમાં જે આવકો થાય છે, અલગ અલગ ક્ષેત્રમાં જે લોકો કામ કરે છે, એ લોકોની જે ટોટલ આવક થાય દેશમાં, એ દેશની કુલ આવકને શું કહેવાય, રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રની આવક એટલે દેશની આવક, જે કુલ આવક કહેવાય. તો ટોટલ જુદા જુદા ક્ષેત્રમાંથી મળતી આવકોનો સરવાળો એટલે કહેવાય રાષ્ટ્રીય આવક. તો દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. બીજું આપ્યું છે આપણને માથાદીઠ આવક. હવે શબ્દ જોઈને જ આપણને થાય કે માથાદીઠ એટલે એક માથું કેટલું કમાય, માથાદીઠ આવક. તો શું કરવાનું છે, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતો સરેરાશ આંક તેને કહેવાય માથાદીઠ આવક. તો શું થાય અહીંયા, દેશની કુલ આવકને દેશની કુલ વસ્તી વડે ભાગાકાર કરવાનો છે. તો આપણે ખાલી અહીંયા જોઈએ કે માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવકના છેદમાં કુલ વસ્તી, આવું કંઈક સૂત્ર એનું તૈયાર થાય. તો માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવકના છેદમાં કુલ વસ્તી. સામાન્ય ઉદાહરણ આપીએ કે ભાઈ કુલ રાષ્ટ્રીય આવક દેશની 100 રૂપિયા છે. નાનામાં નાનું ઉદાહરણ લઈએ, 100 રૂપિયા છે રાષ્ટ્રીય આવક અને વસ્તી 5 છે.
તો કુલ રાષ્ટ્રીય આવકને 5 વડે ભાગો તો એનો મતલબ એવો થાય કે એકની આવક કેટલી થશે? 20 રૂપિયા. એવી રીતે વાત કરીએ, એક મોટું ઉદાહરણ લઈએ કે કુલ રાષ્ટ્રીય આવક 1 લાખ રૂપિયા છે અને દેશની કુલ વસ્તી કેટલી છે? તો કે 5 છે. તો એક વ્યક્તિની સરેરાશ આવક કેટલી થાય? 20,000 રૂપિયા. તેનો મતલબ એવો થયો કે 5 લોકો છે એમાં દરેકની આવક 20,000 થાય, બરાબર છે. તો એક માથું સરેરાશ 20,000 રૂપિયા કમાય એવું નક્કી થાય છે. ખરેખર 5 લોકોની આવક અલગ છે. કોઈ એક વ્યક્તિની આવક 15,000 છે, કોઈ એક વ્યક્તિની આવક 25,000 છે, કોઈની 30,000 છે. એમ મળીને ટોટલ આવક થાય છે 1 લાખ રૂપિયા. અને ત્યાર પછી એને વસ્તી વડે જો ભાગાકાર કરવામાં આવે તો સરેરાશ બરાબર માપ આપણને મળે છે અને એ માપ મળે છે 20,000. એનો મતલબ એવો થયો કે એક વ્યક્તિએ પોતાનું જીવન ગુજારવા માટે ઓછામાં ઓછા 20,000 રૂપિયાની એને જરૂર છે. તો જે 15,000 રૂપિયા કમાય છે એ વ્યક્તિએ હજી વધારે 5,000 રૂપિયાની આવક મેળવવા પ્રયત્ન કરવો પડશે. તો શું આપણે એવું વિચારતો હોય 25,000ની આવક મેળવતો હોય એણે 5,000 ઓછા કમાવાના? નહીં, એવું હોતું નથી. જે વધારે કમાય એને વધારે કમાવાનો પ્રયત્ન કરવાનો જ છે. તો એ વધારે કમાવાનો પ્રયત્ન કરશે અને પેલો જે ઘટે છે એ વધારે કમાવાનો પ્રયત્ન કરશે તો આપોઆપ રાષ્ટ્રીય આવક પણ વધશે અને સામેની બાજુ પર માથાદીઠ પણ આવક વધશે. તો જે દેશની માથાદીઠ આવક વધે એ દેશનો વિકાસ સૌથી વધારે થાય. તો બીજો ટોપિક આપણે જોઈએ, માથાદીઠ આવક કોને કહેવાય? તો દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતો સરેરાશ આંક એટલે માથાદીઠ આવક. તો આપણને 2 આવક મળી ગઈ. રાષ્ટ્રીય આવક એટલે કુલ દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક, અને માથાદીઠ આવક એટલે કુલ રાષ્ટ્રીય આવકને વસ્તી વડે ભાગતા મળતો આંક. તો માથાદીઠ આવક મેળવવા આપણને રાષ્ટ્રીય આવકની જરૂર પડશે. અને ત્રીજું આપણને વ્યાખ્યામાં રજૂ કરેલું કે જીવન ધોરણ. તો જીવન ધોરણ કોને કહીશું? જીવન ધોરણમાં આવશે 1 વર્ષ દરમિયાનનું માપ લેવામાં આવે. 1 વર્ષ દરમિયાન આપણે જે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સગવડ મેળવીએ છીએ. 1 વર્ષ દરમિયાન જીવન ગુજારવા માટે જે વસ્તુની આપણને જરૂર છે, જેનાથી આપણું જીવન અસ્તિત્વ ટકે છે, એ બધી જ ચીજ વસ્તુઓને જીવન ધોરણમાં સમાવિષ્ટ કરવામાં આવશે. અહીંયા બધું આપણે નહીં લખી શકતા, અમુક બાબતો લખેલી છે કે જીવન ધોરણમાં કઈ કઈ વસ્તુ આવશે? અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સગવડ. હવે આપણને સવાલ હતો ઉદાહરણ સહિત સમજાવો. તો અહીંયાથી ઉદાહરણ કરી અને આપણે જવાબ લખી શકીએ કે ઉદાહરણ તરીકે ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક વધી, અનાજ, કપડાં, શિક્ષણ વગેરેમાં સુધારો થયો. તો આ ઉદાહરણ સ્વરૂપે માહિતી આપશું. પરંતુ આર્થિક વિકાસની વ્યાખ્યામાં 3 ટોપિક લખેલા છે: રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો, જીવન ધોરણમાં સુધારો. આટલો થાય એટલે આર્થિક વિકાસ કહેવાય એ વ્યાખ્યામાં આપ્યું છે. પણ સમજવા માટે આપણે સમજવું પડશે કે અહીંયા લખેલું હતું કે વિકાસ એ માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. તો વ્યાખ્યા કંઈક આર્થિક વિકાસની આ રીતે રજૂ થશે કે આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો થાય અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય તો જ એને આર્થિક વિકાસ કહેવાય. 3 પાસા લખવાના. આ વ્યાખ્યા રેડી જ છે. સમજવાનું શું સમજાવેલું છે કે રાષ્ટ્રીય આવક વધે, રાષ્ટ્રીય આવકને લીધે માથાદીઠ આવક વધે. માત્ર 2 આવક વધે તો આર્થિક વિકાસ નથી થતો, પણ આવકને લીધે જીવન ધોરણમાં જો સુધારો થાય તો જ એને આર્થિક વિકાસ કહેવાય. ઉદાહરણ સ્વરૂપે દાખલા તરીકે આપણે સમજીએ કે કોઈ એક વ્યક્તિની માથાદીઠ આવક મહિને મતલબ એની આવક જે છે એ 20,000 રૂપિયા છે. એટલે કે 20,000 રૂપિયાની જ્યારે એ આવક ધરાવે છે ત્યારે એ વ્યક્તિ
શું કરે છે તો કે એ વર્ષના 5 જોડી કપડાં ખરીદે છે. એટલે કે 20,000ની આવક છે ત્યારે મહિને આવક છે અને ત્યાર પછી એ વર્ષ દરમિયાન શું કરે છે 5 જોડી કપડાં ખરીદે છે. હવે આ વ્યક્તિની આવક વધીને 2-4 મહિના પછી 25,000 રૂપિયા થઈ જાય, એટલે કે 5,000 રૂપિયા આવકમાં વધારો થઈ જાય, ત્યારે એ વ્યક્તિ ફરીને પાછું 8 જોડી કપડાં ખરીદતો થઈ જશે. મતલબ કે 3 જોડી કપડાં એણે વધારે ખરીદ્યા. શા માટે એણે 3 જોડી કપડાં વધારે ખરીદ્યા? કારણ કે એની આવકમાં શું થયો વધારો. એટલે કે 20,000ની આવક હતી એના બદલે કેટલી થઈ ગઈ એની 25,000. મતલબ એનો એવો થયો કે જ્યારે એની આવક 20,000 હતી ત્યારે 5 જોડી કપડાં ખરીદતો હતો, આવક 25,000 થઈ એટલે 8 જોડી કપડાં ખરીદતો થયો. મતલબ એનો એવો થયો કે આવકમાં માથાદીઠ આવક વધતા એણે જીવન ધોરણ પાછળ ખર્ચો કર્યો, તો આને આર્થિક વિકાસ થયો કહેવાય. એનાથી ઊંધું સમજીએ એટલે વધારે આપણને સ્પષ્ટ થશે. કોઈ એક વ્યક્તિની આવક 20,000 છે અને ત્યાર પછી એ પણ 5 જોડી જ કપડાં ખરીદે છે. હવે આ વ્યક્તિની આવક વધીને ફરીને 5,000 એટલે 25,000 થઈ જાય છે, પરંતુ એ વ્યક્તિ 5 જોડી જ કપડાં ખરીદે છે. તો આનો મતલબ એવો થયો કે એ વ્યક્તિએ આવક વધી પણ વધેલી આવકનો ઉપયોગ જીવન ધોરણ પાછળ નથી કર્યો. એટલે શું થાય છે તો કે એને આર્થિક વિકાસ કહેવાય નહીં. એટલે એ વ્યાખ્યા સમજાવે છે કે જ્યારે રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે અને જીવન ધોરણ સુધરે ને તો જ આર્થિક વિકાસ કહેવાય. તો ઊંધી વ્યાખ્યા સમજીએ કે જ્યારે રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે અને જીવન ધોરણ સુધરે નહીં તો એને આપણે આર્થિક વિકાસ કહેતા નથી. એનો મતલબ એવો થયો કે આવક વધે તો જીવન ધોરણ સુધરવું જ જોઈએ, તો જ એને આર્થિક વિકાસ કહેવામાં આવે. તો આ છે આર્થિક વિકાસ. હવે જોઈએ આર્થિક વિકાસ એટલે શું, પછી ઉદાહરણ શું. તો વ્યાખ્યા જોઈએ. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો, દેશની માથાદીઠ આવકમાં વધારો અને લોકોના જીવન ધોરણમાં સુધારો, તો જ એને કહેવાય બરાબર આર્થિક વિકાસ. ત્યાર પછી વાત કરીએ તો દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય. માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતો સરેરાશ આંક. અને જીવન ધોરણમાં સમાવિષ્ટ કર્યું આપણે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સગવડ. હવે ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો ભારતમાં આઝાદી પછી 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયો. એટલે આપણે સ્વતંત્ર થયા પછી આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો. કારણ કે આપણે જ્યાં સુધી કોઈના ગુલામ હતા, અંગ્રેજોના ગુલામ હતા, ત્યાં સુધી આપણે વિકાસ કરી શકીએ એમ હતા નહીં. એટલે રાષ્ટ્રીય આવક કે માથાદીઠ આવક વધે એમ હતી નહીં. પરંતુ આઝાદી પછી, સ્વતંત્રતા પછી હવે આપણે વિકાસ કરી શકીએ એમ હતા. તો રાષ્ટ્રીય આવક, માથાદીઠ આવક સ્વતંત્રતા બાદ વધે છે. આ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક ભારતમાં વધવાથી અનાજ, કપડાં, શિક્ષણ વગેરેમાં સુધારો થાય છે. અને જ્યારે માથાદીઠ આવક, રાષ્ટ્રીય આવક વધતા અનાજ, કપડાં, શિક્ષણ વગેરે સુવિધામાં વધારો થાય, મતલબ કે જીવન ધોરણમાં સુધારો થયો. દેશમાં લોકો અગાઉ કરતાં, પહેલાં કરતાં વધારે સારી રીતે જરૂરિયાત સંતોષતા થયા. અને પહેલાં કરતાં વધારે જરૂરિયાત સંતોષતા કેમ થયા? કારણ કે ભારતનો આર્થિક વિકાસ થયો. તેથી કહેવાય કે ભારતનો આર્થિક વિકાસ થયો ગણાય. તો ફરી એક વખત જોઈ લઈશું આર્થિક વિકાસ એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો. આજના આધુનિક યુગમાં પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે. વિકાસ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. આર્થિક વિકાસની વ્યાખ્યા રજૂ કરીએ. આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો, દેશની માથાદીઠ આવકમાં વધારો, લોકોના જીવન ધોરણમાં સુધારો. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહે છે. માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને
દેશની કુલ વસ્તી વડે ભાગતા મળતો સરેરાશ આંક. જીવન ધોરણમાં આવશે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સગવડ. ઉદાહરણ સ્વરૂપે ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધી અનાજ, કપડાં, શિક્ષણ વગેરેમાં સુધારો થયો. અગાઉ કરતાં વધુ સારી રીતે જરૂરિયાત સંતોષી શકાય તેથી ભારતનો આર્થિક વિકાસ થયો એમ ગણવામાં આવે છે. તો આપણે જોયું અહીંયા સુધીમાં બરાબર છે કે ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ. ફરી એક વખત જોઈ લઈએ પ્રસ્તાવના અને આર્થિક વિકાસ. ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ પ્રસ્તાવના. પ્રત્યેક વ્યક્તિની સવાર અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટાભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કઈ રીતે આવવું અને વગેરે પ્રશ્નોના ઉત્તરો મળશે. તો જોઈએ પહેલો ટોપિક, આર્થિક વિકાસ એટલે શું અને ઉદાહરણ સહિત સમજાવો. આજના આધુનિક યુગમાં પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે. વિકાસ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. વ્યાખ્યાના રૂપમાં આર્થિક વિકાસ એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો, દેશની માથાદીઠ આવકમાં વધારો, લોકોના જીવન ધોરણમાં સુધારો. રાષ્ટ્રીય આવક કોને કહીશું? કુલ આવકને. માથાદીઠ આવક કોને કહેશું? કુલ રાષ્ટ્રીય આવકને. કુલ વસ્તી વડે ભાગતા મળતો આંક. જીવન ધોરણમાં શું આવશે? અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારની સગવડ. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધી અનાજ, કપડાં, શિક્ષણ વગેરેમાં સુધારો થયો. અગાઉ કરતાં જરૂરિયાત વધુ સંતોષાય તેથી ભારતનો આર્થિક વિકાસ થયો ગણાય.